સીતારામ. ચારણ સમાજ. ચારણ સમાજ એ માત્ર સમાજ નથી, એ ગૌરવ છે, ઇતિહાસ છે અને જીવંત શક્તિ છે. જ્યાં વચન માટે જીવ આપી દેવાની પરંપરા હોય અને જ્યાં સ્ત્રીઓ છે એ જોગમાયા બનીને અવતરે. ખોડિયારમાં, સોનલમાં, આવડમાં જેવી અદ્ભુત શક્તિઓ આ સમાજની ઓળખ છે. અને એવી જ એક અદ્ભુત શક્તિ એટલે માં વરવુડી માતા, કે જેને આપણે વરુડી માતાના નામથી ઓળખીએ છીએ. પણ વરુડી માતાની શરૂઆત સહેલી નહોતી. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે લોકો ડરી ગયા. કાળો વાન, આગળ નીકળેલા દાંત અને અજુગતું રૂપ લોકોએ સ્વીકાર્યું નહીં. એટલું જ નહીં, એને જીવતી જમીનમાં દાટી દેવામાં આવી. પરંતુ દિવ્ય શક્તિને કોણ રોકી શકે? થોડા સમય પછી એના પિતાના સ્વપ્નમાં અવાજ આવ્યો, મને બહાર કાઢો. એના પિતા દોડી આવ્યા, જમીન ખોદી અને જીવતી બાળકી બહાર આવી. ત્યારે લોકોને સમજાયું કે આ કોઈ સામાન્ય બાળકી નથી, આ તો દિવ્ય અવતાર છે. ભયંકર દુષ્કાળ હતો. રા નવઘણ પોતાની બહેન જાહલની ચિઠ્ઠી વાંચી એને બચાવવા માટે થઈ અને પોતાની વિશાળ સેના લઈ અને સિંધ તરફ જઈ રહ્યા હતા. લાખો સૈનિકો, એક પ્રચંડ શક્તિ. પણ રસ્તામાં એક નેસ આવ્યો. ત્યાંથી એક નાની દીકરી ધીમે ધીમે સેના તરફ આગળ. સૈનિકો બોલ્યા, દૂર હટી જા, પણ એ ડરી નહીં. સીધી આવી અને રા નવઘણ સામે ઊભી રહી અને આવીને કહ્યું કે મારા આંગણેથી કોઈ મહેમાન ભૂખ્ય ન જાય. પણ રા નવઘણને આશ્ચર્ય થયું. એક નાનકડી દીકરી, નાનકડું ચૂલું અને નાનકડી કુલડી, એમાં મારા 9 લાખ સૈનિકો કેવી રીતે જમશે? પરંતુ માં વરુડી માતાની શક્તિ મોટી હતી. નાનકડી કુલડીમાંથી 9 લાખ સૈનિકોને ભોજન મળ્યું, કોઈ ભૂખ્યો ન રહ્યો. આ હતી સાચી દિવ્ય શક્તિ, કે માં વરુડીએ એક નાનકડી કુલડીમાંથી 9 લાખ સૈનિકોને ભોજન આપ્યું. પરંતુ વાત અહીંથી અટકતી નથી. રા નવઘણને સિંધમાં જવા માટે સમુદ્રને ઓળંગવો પડે અને આ મૂંઝવણમાં માં વરુડીએ માર્ગ બતાવ્યો કે જ્યારે તું કિનારા ઉપર જઈશ અને ભાલા ઉપર કાળી દેવ ચકલી બેસે તો વગર વિચારીએ તું સમુદ્રમાં ઉતરી જાજે. અને થયું પણ એવું જ. જ્યારે રા નવઘણ સમુદ્ર કિનારે પહોંચ્યો ત્યારે આકાશમાંથી એક કાળી ચકલી આવી અને એના ભાલા ઉપર બેસી ગઈ. રા નવઘણને માતા વરુડીના શબ્દ યાદ આવ્યા અને માના જયકારા સાથે એને સમુદ્રમાં ઝંપલાવ્યું. અને પછી થયો ચમત્કાર. સમુદ્ર 2 ભાગમાં વહેંચાઈ ગયો. પછી તો રા નવઘણ સિંધમાં પહોંચ્યો. યુદ્ધ થયું અને પોતાની બહેનને બચાવી લીધી. આ કથા માત્ર ચમત્કારની નથી, આ કથા સાચી શક્તિની છે. માં વરુડી માતાએ કુરડીમાં કટક જમાડ્યું અને રા નવઘણને માર્ગ બતાડ્યું. જેને લોકોએ જન્મ સમયે સ્વીકારી નહીં, તે જ દુનિયાને સાચો માર્ગ બતાવતી હતી. આ પછી માં વરુડી માતાએ અનેક પરચા છે એ પૂર્યા છે. જય વરુડી માતા, જય ભારત, જય હિન્દ.